તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે સોલંકી વંશ વિશેના અગત્યના જે છે પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, સોલંકી વંશ છે તેના પ્રશ્ન તમને છે આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષા ઉપરાંત છે તમને સીસીની પરીક્ષામાં પણ છે આ ટોપિક પૂછાતો હોય છે. તો આ વિડીયોમાં આપણે છે જે સોલંકી વંશ વિશેના અગત્યના MCQ પ્રશ્ન જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જે આ રેવન્યુ તલાટીના જે સિલેબસમાં પણ તમને છે સોલંકી વંશ છે અહીં જોઈ શકો છો, મૈત્રક વંશની બાજુમાં જોવા મળે છે. અને સીસીની પરીક્ષામાં પણ તમને છે આ સેમ તમને સિલેબસ જોવા મળતો હોય છે. તો આપણે તેના વિશે વધારે વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતના કયા કાળને સુવર્ણ કાળ તરીકે છે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. સોલંકી કાળને છે તે ગુજરાતનો સુવર્ણ કાળ તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સોલંકી વંશની જે સ્થાપના છે તે કોણે કરી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો ઓપ્શનમાંથી જવાબ આવશે તે છે ઓપ્શન એ આવશે. મૂળરાજ સોલંકી છે તેમણે સોલંકી વંશની છે સ્થાપના કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા કાળમાં ગુજરાત છે તેને ગુર્જર પ્રદેશ કે ગુજરાત તરીકે છે ઓળખાતું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો ઓપ્શનમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. સોલંકી કાળમાં છે ગુજરાતને છે ગુર્જર પ્રદેશ અથવા તો ગુજરાત નામથી છે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સોલંકી વંશનો છેલ્લો રાજા છે તે કોણ હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. ત્રિભુવનપાળ છે તે સોલંકી વંશનો છે છેલ્લો રાજા છે તેને ગણવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે કયા સોલંકી રાજાએ છે રુદ્ર મહાલયનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. મૂળરાજ સોલંકી છે તેમણે જે રુદ્ર મહાલય આવેલો છે તેનું જે નિર્માણ કાર્ય છે તેમના કાળ દરમિયાન છે શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોના સમયમાં ઈસવીસન 1026માં સુલતાન મહેમદ ગજનીએ છે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે. ભીમદેવ પ્રથમના સમયગાળા દરમિયાન જે છે ઈસવીસન 1026માં સુલતાન મહમદ ગજનીએ છે તે છે સોમનાથ મંદિર પર જે છે આક્રમણ કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મોઢેરાનું સૂર્ય મંદિર છે કોના દ્વારા છે બંધાવવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે એમાં ઓપ્શન ડી આવશે. ભીમદેવ પ્રથમ દ્વારા છે તે મોઢેરાનું સૂર્ય મંદિર છે બંધાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમદાવાદ ત્યાં જે આશ્વાપલ્લી નામનું ગામ હતું જેનો રાજા આર્ષાભીલ હતો, તો તે આર્ષાભીલને હરાવી કર્ણાવતી નામ છે નગર છે તે કોણે વસાવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. કર્ણદેવ પ્રથમ છે તેમણે છે આ આર્ષાભીલને હરાવી ત્યાં કર્ણાવતી નામનું નગર છે તે વસાવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિદ્ધરાજ જયસિંહનો જે જન્મ છે તે ક્યાં થયો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે. પાલનપુર ખાતે છે સિદ્ધરાજ જયસિંહનો છે તે જન્મ થયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિદ્ધરાજ જયસિંહ છે તેના માતાનું નામ શું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે. મિનળ દેવી છે તેના માતાનું નામ રહેલું હતું.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોણે દુર્લભ સરોવરને ઊંડું કરાવી તેને ફરતે 1008 જેટલા શિવાલયો બંધાવ્યા હતા અને પાછળથી તે સરોવરને છે સહસ્ત્રલિંગ સરોવર તરીકે છે ઓળખાયું હતું. તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે કે સિદ્ધરાજ જયસિંહ છે તેમણે આ દુર્લભ સરોવરને છે ઊંડું કરાવી અને તેની ફરતે 1008 જેટલા છે શિવાલયો બંધાવ્યા હતા, જેને હવે છે આગળ જતા તેને સહસ્ત્રલિંગ સરોવર છે તરીકે તેને ઓળખાયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોના કહેવાથી હેમચંદ્રાચાર્યએ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની રચના કરી હતી અને જે ગ્રંથને છે હાથી પર જે છે પધરાવી પાટણમાં વાજતે ગાતે વરઘોડો કાઢ્યો હતો. તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે. સિદ્ધરાજ જયસિંહના કહેવાથી છે હેમચંદ્રાચાર્યએ છે આ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો જે વ્યાકરણ ગ્રંથ છે તેની રચના કરી હતી અને છે ને હાથીની અંબાડી ઉપર છે તેને જે છે પાટણમાં વાજતે ગાતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ સિદ્ધરાજ જયસિંહના મિત્રો છે જે છે દરબારમાં હેમચંદ્રાચાર્ય જેવા જે છે વિદ્વાન વ્યક્તિ રહેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સોલંકી વંશનો સમયગાળો છે તે શું રહેલો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. ઈસવીસન 942 થી ઈસવીસન છે 1244 નો જે છે સમયગાળો છે તે સોલંકી વંશનો સમયગાળો રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સિંહ સંવતની શરૂઆત છે તે કોણે કરી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. સિદ્ધરાજ જયસિંહ દ્વારા છે તે સિંહ સંવતની છે તે શરૂઆત છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના અશોક તરીકે છે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. કુમારપાળને છે ગુજરાતના અશોક તરીકે છે તેને જે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ઈસવીસન 1178માં મોહમ્મદ ઘોરીનું આક્રમણ ગુજરાતમાં થયું હતું, તો મૂળરાજ નાનો હોવાથી તેના વતી તેની માતા જે છે કોણે શાસન કરતા હતા અને આ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને પરાજય આપ્યો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. નાયિકા દેવી જે છે મિત્રો મૂળરાજ નાનાના જે છે માતા હતા, જે છે મૂળરાજ નાનો હતો તેના કારણે છે તેની માતા શાસન કરતા હતા અને તેણે છે મોહમ્મદ ઘોરીને છે ઈસવીસન 1178માં છે જ્યારે મોહમ્મદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું, તો આ નાયિકા દેવી દ્વારા છે મોહમ્મદ ઘોરીને છે પરાજય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા સોલંકી રાજાને ભોળા ભીમ તરીકે છે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. ભીમદેવ બીજાને છે ભોળા ભીમ તરીકે છે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રુદ્ર મહાલયનું બાંધકામ કોના સમયમાં પૂર્ણ થયું હતું? મિત્રો ઓલો અગાઉ પ્રશ્ન હતો કે રુદ્ર મહાલયનું બાંધકામ છે કોના સમયમાં શરૂ થયું હતું અને આ પ્રશ્ન છે કે રુદ્ર મહાલયનું બાંધકામ કોના સમયમાં પૂર્ણ થયું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં છે રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સોલંકી યુગમાં કોણે ભીમદેવ પ્રથમની યાદમાં પાટણમાં સરસ્વતી નદીના કિનારે રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ઉદયમતી છે તેમણે છે ભીમદેવ પ્રથમની યાદમાં છે પાટણના સરસ્વતી નદીના કિનારે રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અલબરુની એ છે કોના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે.
ચામુંડરાજના સમયમાં છે તેમણે ગુજરાતની મુલાકાત છે તે લીધી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોળખા ખાતે આવેલું મલ્લાવ તળાવ છે કોના દ્વારા છે બનાવવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. મિનલ દેવી દ્વારા છે આ ધોળખાનું મલ્લાવ તળાવ છે બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી સિદ્ધરાજ જયસિંહને છે મેળવેલ ઉપાધિઓ કઈ છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, એટલે કે આપેલ તમામ, એટલે કે અવંતીનાથ અને પરમ ભટ્ટારકે, પરમેશ્વર, મહારાજાધિરાજ, સિદ્ધ ચક્રવર્તી અને ત્રિલોક ચંગખંડ જે છે તે આ 6 મિત્રો છે ઉપાધિ છે તે સિદ્ધરાજ જયસિંહે છે મેળવેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હેમચંદ્રાચાર્યએ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં રાજકવિ હતા તો તેનો જન્મ છે તે ક્યાં થયો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ધંધુકા ખાતે છે મિત્રો હેમચંદ્રાચાર્યનો જન્મ છે તે થયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સોલંકી વંશનો સૌથી પરાક્રમી રાજા તરીકે છે કોણ ઓળખાય છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. સિદ્ધરાજને છે સોલંકી વંશનો સૌથી પરાક્રમી રાજા તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજમાતા મિનળ દેવી છે તેનું મૂળ નામ શું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. મયણલ્લા દેવી છે તેનું મૂળ નામ છે મિત્રો મિનળ દેવીનું રહેલું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિદ્ધરાજે કયા રાજાને હરાવી સિદ્ધ ચક્રવર્તી બિરુદ છે તે ધારણ કરેલું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. રાખેંગરને હરાવીને સિદ્ધરાજે સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ છે તે ધારણ કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભીમદેવ બીજાના કયા મંત્રીએ કુતુબુદ્દીન એબકને છે હરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. લવણ પ્રસાદ જે ભીમદેવ બીજાના મંત્રી હતા જેમણે કુતુબુદ્દીન એબક છે તેને છે હરાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માળવાના કયા રાજાને હરાવી સિદ્ધરાજે છે અવંતીનાથનું બિરુદ છે તે ધારણ કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. યશોવર્માને હરાવી સિદ્ધરાજે છે અવંતીનાથનું બિરુદ છે તે ધારણ કર્યું હતું.